ફેબ્રુઆરી 2004 ગોંડલની ધરા પર એક એવી હત્યા થઈ હતી જેણે આખા ગુજરાતના રાજકારણને હચમચાવી દીધું હતું। આ હત્યા એટલે નિલેશ રૈયાણીની હત્યા। વર્ષો વીતી ગયા પરંતુ આજે 2026માં ફરી એ જ ફાઇલ ખુલી છે। રૈયાણી પરિવાર ફરીવાર ન્યાય માટે સુપ્રીમ કોર્ટના દ્વારે છે। શું છે આખો પૂરેપૂરો હત્યાકાંડ? કેમ પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાનું નામ આમાં સતત ગાજતું રહ્યું છે? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઈએ કે આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે। મિત્રો, નિલેશ રૈયાણીની હત્યા બાદ એફએસએલ રિપોર્ટમાં ખુલ્યા હતા રાજ। જી હા મિત્રો, હત્યાના થોડા દિવસ બાદ એફએસએલ રિપોર્ટ જ્યારે આવ્યો ત્યારે જાણવા મળ્યું હતું કે મરનાર નિલેશ રૈયાણીને જે ગોળી માથામાં વાગી હતી એ ગોળી આરોપી સમીર સિરાજ પઠાણ પાસેથી કબજે થયેલી પિસ્તોલમાંથી નીકળી હોવાનું પુરવાર થયું હતું। તેના કારણે સમીર પઠાણને આજીવન કેદ અને ₹10,000 દંડ તેમજ દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સજાનો હુકમ કરાયો હતો। 3 ગાડીમાં આવેલા જયરાસિંહ જાડેજા સહિતના આરોપીઓએ જીપ પર ફાયરિંગ કરીને નિલેશ રૈયાણીની હત્યા કરી હતી। આરોપીઓએ વિક્રમસિંહની હત્યાનો બદલો લેવા પૂર્વ આયોજન અને કાવતરું રચીને હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ રાજકોટની ફાસ્ટ ટ્રેક કોર્ટે ધારાસભ્યને છોડી મૂક્યા હતા। આ કેસની વિગતો મુજબ તારીખ 8/2/2004ના રોજ રાત્રે ગોંડલમાં જયસિંહ ચોકમાંથી જીપમાં પસાર થઈ રહેલા વાછરા ગામના નિલેશ મોહનભાઈ રૈયાણી, જયેશ સટોડિયા અને રામજી મકરણા પર હુમલો થયો હતો। કન્યા છાત્રાલયથી પરત રજવાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો। ગોંડલના ભાજપના ધારાસભ્ય જયરાસિંહ જાડેજાને નિલેશ રૈયાણી હત્યા કેસમાં હાઈકોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારતા ખળભળાટ મચી ગયો હતો। ગોંડલમાં વર્ષ 2004માં વાછરા ગામના નિલેશ મોહન રૈયાણીની હત્યા થઈ હતી। આ કેસમાં રાજકોટ સેશન કોર્ટે જયરાસિંહ જાડેજાને નિર્દોષ છોડી મૂક્યો હતો। જોકે અપીલ થતાં ગુજરાત હાઈકોર્ટે 3 આરોપીઓને જન્મટીપની સજા ફટકારી છે। ભાજપના ધારાસભ્ય જયરાસિંહ જાડેજા ઉપરાંત અમરજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ ઉર્ફે ભોગત રાણાને ખૂન કરવા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। આ કેસના આરોપી સમીરખાન પઠાણને હાઈકોર્ટે નિર્દોષ છોડી મૂક્યો હતો। આ કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જયરાસિંહ જાડેજા સહિત 15 આરોપીઓને ખોટી રીતે સંડોવી દેવાનું જણાય છે। કોર્ટે જયરાસિંહ જાડેજાને નિર્દોષ છોડી દેવાનો આદેશ કર્યો હતો। નિલેશ રૈયાણી હત્યા કેસે ભારે ચકચાર જગાવી હતી અને આ કેસ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો। ગોંડલના ચકચારી નિલેશ રૈયાણી હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા ધારાસભ્ય જયરાસિંહ જાડેજા સહિત 3 લોકોને ગોંડલ સેશન કોર્ટમાં સરેન્ડર કરવામાં આવ્યું હતું। અહીંથી તેઓને ગોંડલ સબ જેલ હવાલે કરવામાં આવ્યા હતા। હાઈકોર્ટના સજાના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં સ્ટે આપી અપીલ કરવામાં આવી હતી। જોકે સુપ્રીમ કોર્ટે અપીલ ફગાવી 30 તારીખ સુધીમાં સરેન્ડર કરવા તાકીદ આપી હતી। જયરાસિંહ જાડેજા સહિત 3 લોકો ખુલતી કોર્ટે સરેન્ડર કર્યું હતું। ગોંડલ સેશન કોર્ટ બહાર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેને પગલે ગોંડલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો।